તમારું મન જ તમારી જિંદગી બનાવે છે. માઇન્ડ પાવર ગુજરાતીમાં તમારું સ્વાગત છે. નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારી આખી જિંદગી બદલી શકે છે. ઘણા લોકો કહે છે કે મારી પાસે નસીબ નથી, મને તક નથી મળતી, મારા જીવનમાં ખુશી નથી. પણ સાચી વાત તો એ છે કે સમસ્યા બહાર નથી, સમસ્યા આપણા મનની અંદર જ છે. મિત્રો, જેમ આપણે રોજ વિચારીએ છીએ એમ જ આપણી જિંદગી બનતી જાય છે. જો તમે દરરોજ ડરશો તો તમારું મન તમને આગળ વધવામાં નબળો કરશે. જો તમે દરરોજ નકારાત્મક વિચારશો તો તમારું મન દરેક તકમાં પણ સમસ્યા દેખાડશે. અને જો તમે રોજ વિશ્વાસ રાખશો ભગવાન પર, યુનિવર્સ પર, તમારી અંદર, તો તમે ધીરે ધીરે તમારી અંદર એક નવી શક્તિને જાગૃત કરી શકશો. આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક એવા લોકો જે દરેક પરિસ્થિતિમાં ફરિયાદ કરતા જ રહે છે, જેને હું મારી ભાષામાં પીપી કેટેગરીનો વ્યક્તિ કહું છું, એટલે પેદાઈશી પરેશાન. અને બીજા એવા લોકો જે દરેક પરિસ્થિતિમાં રસ્તો શોધી કાઢે છે. પ્રશ્ન પરિસ્થિતિનો નથી, પણ પ્રશ્ન છે માઇન્ડસેટનો. ઘણા લોકો તમે જોયા હશે જે સવારે ઉઠતાને લોકોને, ભગવાનને, બધા લોકોને ખરાબ જ કહેતા હોય છે. આણે આવું કર્યું, આણે આવું કર્યું. પણ જીવન એ નથી. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક સારી વસ્તુ બી હોય છે. જો 10 ગુણ હોય તો 7 ખરાબ તો 3 સારા પણ હોય છે. તમારે અપેક્ષા સારા ગુણોને જોવાની હોવી જોઈએ. એક જ સમસ્યા એક માણસને તોડી નાખે છે અને એ સમસ્યા બીજા માણસને મજબૂત, પાવરફુલ બનાવી દે છે. આનું કારણ શું છે તમે જાણો છો મિત્રો? કારણ કે બંને લોકો વિચાર અલગ અલગ કરે છે. મિત્રો, તમારું મગજ એક બગીચા જેવું છે. જો તમે તેમાં સારા વિચારો વાવશો તો સુંદર જીવન ઉગશે. અને જો તમે ડર, ઈર્ષ્યા, ગુસ્સો અને નકારાત્મકનું વાવેતર કરશો તો જીવનમાં ફક્ત ને ફક્ત દુઃખ જ મળશે. ઘણા લોકો આખો દિવસ શું કરે છે? ફરિયાદ, બીજાની ટીકા, નકારાત્મક સમાચાર સાંભળવા, અને પછી કહે છે કે મારી જિંદગીમાં ખુશી કેમ નથી આવતી. મિત્રો, જે વસ્તુ પર તમે ફોકસ કરો છો એ વસ્તુ તમારા જીવનમાં વધે છે. જો તમે સમસ્યાઓ પર ફોકસ કરશો તો સમસ્યાઓ જરૂરથી વધશે. જો તમે તક પર ફોકસ કરશો તો જીવનમાં તક વધશે. આજથી એક વાત નક્કી કરી લો, હવે પછી તમારા મનમાં ખોટા વિચારોને જગ્યા આપવાની નથી જ. એને જાકારો કહી દો. કારણ કે દરેક વિચાર તમારા ભવિષ્યને બનાવે છે. તમારું સબકોન્શિયસ માઇન્ડ સુપર પાવર, સુપર કોમ્પ્યુટર છે. એ તમે જે વારંવાર વિચારો છો એને સાચું માનવા લાગે છે. જો તમે રોજ કહેશો હું નથી કરી શકતો, તો તમારું મન પણ તમને રોકશે, આગળ વધવામાં રોકશે. પણ જો તમે રોજ કહેશો હું જરૂરથી કરી શકું છું, તો તમારું મન રસ્તા શોધવા માટે લાગશે. મિત્રો, આત્મવિશ્વાસ જન્મથી નથી આવતો. આત્મવિશ્વાસ રોજ પોતાના મનમાં સાથે સારા શબ્દો બોલવાથી આવે છે. પ્રેક્ટિસ કરવી પડશે મિત્રો. દરરોજ સવારે ઉઠીને તમે કહો, તમારા મનને કહો, હું મજબૂત છું, હું સફળ બનીશ, મારી જિંદગી બદલાઈ રહી છે, ભગવાન મારી સાથે છે, મારો જન્મ જીતવા માટે થયો છે, યુનિવર્સની શક્તિ, પાવર મારી સાથે છે, માટે હું ભગવાનનો દિલથી આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ધીમે ધીમે તમારો વિચારો બદલાશે અને પછી તમારી આદત બદલાશે અને ફાઇનલ રિઝલ્ટ તમારું જીવન બદલાશે. અને અંતે તમારી આખી જિંદગી બદલાઈ જશે મિત્રો. તો યાદ રાખજો, કોઈ પણ માણસ એક દિવસમાં સફળ નથી બની શકતો. સફળતા તો નાના નાના સારા વિચારોમાંથી શરૂ થાય છે. દરરોજ થોડું પોઝિટિવ વિચારવું, થોડું શીખવું, થોડું આગળ વધવું, આ જ સાચી ગ્રોથ છે. આજના સમયમાં સૌથી મોટો રોગ શું છે તમે જાણો છો? ઓવર થિંકિંગ. બીજું, ક્યાં કહેંગે લોગ. લોકો એક્શન ઓછું લે છે પણ વિચાર વધારે કરે છે. ડર, ફ્યુચરની ચિંતા, બીજાની વાતો, આ બધું માણસની એનર્જી ખાઈ જાય છે. લોકો શું કહે છે એ વિચારવું પણ બહુ મોટો એક ડરનો વિષય છે. મિત્રો, તમારા માટે પરફેક્ટ બનવાની જરૂર નથી. તમારે પરફેક્ટ બનવાની જરૂર નથી. તમારે બસ શરૂઆત કરવાની જરૂર છે.
થોડા કરો રોજ કરોના સ્લોગનની સાથે શરૂઆત કરો, કારણ કે નાની શરૂઆત પણ મોટી સફળતા સુધી લઈ જઈ શકે છે. આ દુનિયામાં જે લોકો આગળ વધ્યા છે એ લોકો બીજા કરતા વધારે બુદ્ધિશાળી નહોતા, પણ એ લોકો એક વાત જાણતા હતા કે હાર નથી માનવી. એમનામાં બર્નિંગ ડિઝાયર હંમેશા હતી. મિત્રો, જિંદગીમાં હંમેશા મુશ્કેલીઓ તો આવવાની જ છે. લોકો તમને સમજશે નહીં, કેટલાક લોકો તમારું મજાક પણ ઉડાડશે, પણ એક વાત યાદ રાખજો, જ્યારે તમે સફળ થશો એ જ લોકો તાળી પણ તમારા માટે પાડશે. એટલે લોકો શું કહે છે એના પર નહીં, પણ તમારા ગોલ પર ફોકસ કરો. તમારા સપનાઓ નાના રાખો. ભગવાન તમને સામાન્ય જીવન માટે નથી બનાવ્યા. તમારા સપનાને મોટા રાખો. તમારી અંદર પણ કંઈક ખાસ છે, પણ એ શક્તિ જગાડવાની જવાબદારી તમારી અંદર જ છે. દરરોજ થોડો સમય પોતાને આપો. સારા પુસ્તકો વાંચો, સારા લોકો સાથે રહો, પોઝિટિવ વાતો સાંભળો. પીપી કેટેગરી એટલે કે પૈદાઈશી પરેશાન લોકોથી દૂર રહો, જે દરેક વસ્તુમાં નેગેટિવ વિચારે છે, કારણ કે તમારી આસપાસનું વાતાવરણ જ તમારું ભવિષ્ય બનાવે છે. મિત્રો, યાદ રાખજો, જિંદગી બદલવાની શરૂઆત બહારથી નહીં, અંદરથી થાય છે. જ્યારે મન બદલાય છે ત્યારે નસીબ પણ બદલાય છે, અને જ્યારે વિચારો બદલાય છે ત્યારે જ જીવન પણ બદલાય છે. તો આજથી એક નવી શરૂઆત કરો. ડર છોડો, નકારાત્મકતા છોડો, પોતાને નબળા માનવાનું છોડો અને આત્મવિશ્વાસ ભરીને જીવનમાં આગળ વધો. તમારી જિંદગીમાં ચમત્કાર સર્જી શકો છો તમે. ધન્યવાદ મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને કમેન્ટમાં જરૂરથી લખજો, હું મારી જિંદગી બદલવા માટે તૈયાર છું. ધન્યવાદ.